પ્રખ્યાત કવિ અને ગઝલકાર જનાબ બરકત વિરાણી બેફામ સાહેબની એક જાણીતી ગઝલ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું। ગઝલના શબ્દો ખૂબ જ સુંદર છે, ધ્યાનથી સાંભળજો। अश्रु विरहनी रातना खाई शक्यो नहीं, पाछा नयनना नूरने वाળી शक्यो नहीं। હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને, તે આવ્યા ત્યારે પણ નિહાળી શક્યો નહીં। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે। નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે। નયનને બંધ રાખીને ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ। ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ। મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે, મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે। નયનને બંધ રાખીને પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ। પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે। નયનને બંધ રાખીને હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું, સપનું હતું મારું, સપનું હતું મારું,
સપનું હતું મારું, હકીકતમાં જુઓ તો એ એક સપનું હતું મારું. ખુલ્યા કે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે, ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. નહીંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં. મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે, મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને. થેન્ક યુ. બહુ સરસ. થેન્ક યુ. ભરતભાઈ, એટલું સરસ તમારો અવાજ, મુકેશ નો તો વોઇસ ઓફ મુકેશ છો, અને આટલું સરસ મ્યુઝિક અને આટલો આખો પ્રોગ્રામ નો રંગ આવી જાય છે તમે ગાઓ છો ત્યારે. થેન્ક યુ. યસ યસ, મજા આવી જાય છે ગીત સાંભળીને જ. યસ. અને આપણે ત્યાંથી ભરતભાઈ હમણાં લંડન છીએ તો લંડન થી જોઈન થાય છે, એટલે જુઓ આપણે ત્યાં ક્યાં ક્યાંથી બધાને એમ થાય કે ના ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન નો બધાને, અને ગાવાનો શોખ ગમે ત્યાંથી પૂરો કરી શકતા હોય છે. તો લંડન જઈને પણ એ આપણને ભૂલ્યા નથી, અને એ ત્યાંથી ગાય છે અને એમનો શોખ પૂરો કરે છે અને આપણને મજા પણ કરાવે છે. થેન્ક યુ. યસ, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ સો મચ. ભરતભાઈ, છેલ્લે કઈ રાખજો રેડી. આમાં તો મેડલી તો નથી, પણ આવું જ એકાદ ગુજરાતી સોંગ ની એક બે લાઈન જે હશે ને એ હું ટ્રાય કરી લઈશ એમાં ગાવાની. હા, એક બે લાઈન જ, આખું સોંગ નહીં, એક બે લાઈન બધાની હોય ને 3-4 ગીતની, તો કાઢી રાખજો. ઓકે. હાજી હાજી. યસ, થેન્ક યુ.